અત્યારે ફાઇનલી આપણે બધા ટેબલ કમ્પ્લીટ થઈ ગયા, હકલાઈ ગયો છે. એક નાનો વાયર હતો, એક આ ટેબલ હતો, એક આ ટેબલ હતો, પણ આ ટેબલ કચ્છું કામનો રહ્યો નથી. હું અટાણું કરી જાઉં એવી રીતના કે શાક બનાવેલું છે. તમે બધા કમેન્ટ કરજો શેનું છે. આજ આપણે શાક હતું ઊંજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજામાં ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને. આજે સરસ મજાને એવું છે કે પવન અમારે અહીંયા ઉડે છે. તમે કેવો પવન આવે ને એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો. આજે તો કેટલો સરસ મજાનું પવન ઉડે છે. જો ને અત્યારે આપણે જાય છીએ ઓલા હેઠે, કેમ કે આપણે જે મોટરનો ટેબલ પાથરેલો હતો કે એ બધો હકલવો પડશે. એમાં એવું છે કે 2 શેરમ પાવર આવે છે ને 1 શેરમ પાવર નથી આવતો. તો એને કંઈક તપાસ કરવું પડશે. કેમ કે હવે જો આપણે દાળના પાણી છે કે 2 પાણ પાઈ દીધા રસકામાં, અને હવે પછી એમાં વાર લાગે કે એટલે 2 દિવસ જેવો ટાઈમ લઈ લે એ પાછું. તો આપણે મોટી મોટર છે કે કવાની શરૂ કરવાની છે. તો એને લીધે છે કે આપણે ટેબલ છે કે એને ચેક કરવો પડશે, હરખો તપાસ કરવો પડશે. તો એને લીધે છે કે હું જાઉં છું અત્યારે ટેબલ આપણે હકલવા, અને હકલીને પછી આપણે ચેક વેક કરીએ હું પ્રોબ્લેમ આવી જાય છે એમ. ભાઈ બીજું કંઈ કરશું અત્યારે તો પહેલાં છે કે હકલવો પડશે. કે જો અહીંથી માંડી અહીંથી ઠેઠ સામે જો ઓલો વડલો દેખાય છે ટીસી, જો આ ટીસી આ ઠેઠ પુગાડેલો છે. નાલી માંડી અહીંયા સુધી છે, જો અહીંયા સુધી. તો એવી રીતના છે. તો એટલો ગાળો છે કે એટલે બધા લે કે આ તો ટેબલ આપણે હકલવો પડશે. તો થાય કે એટલો મહેનત કરું ને ટેબલને હું હકલી લઉં. તો ફેમિલી અત્યારે ફાઇનલી આપણે બધા ટેબલ કમ્પ્લીટ થઈ ગયા, હકલાઈ ગયો છે. એક નાનો વાયર હતો, એક આ ટેબલ હતો, એક આ ટેબલ હતો, પણ આ ટેબલ કચ્છું કામનો રહ્યો નથી. કેમ કે આમાં બધા છે કે હાંધા કરીને કે હવે ટેબલ પૂરો થઈ ગયો હતો, અને હવે છે કે એમાં પાવર નહોતો આવતો. 2 શેડામાં આવતો ને 1 શેડામાં પાવર નહોતો આવતો. એ લીધે પછી આ બધો ટેબલ છે કે આપણે હકલીને ભેગો કરી લીધો છે. હવે આના માટે બીજો ટેબલ લાવવો પડશે. ત્યાં સુધી આપણે છે કે કવાની મોટર ઉપડશે નહીં. તો એના કારણે છે કે આ બધો આપણે ટેબલ હકલ લીધો છે. હવે આને પહોંચાડી દઈએ ઘરે એમ. હવે એટલું બધું લઈને જવું પડશે ઘરે. હવે આ મોટરને ચાલુ કરવી પડશે, કેમ કે દાળના પાણી છે કે બહુ એટલો બધો રસકો પીવે નહીં ને વારે બહુ લાગે. તો એમાં ટાઈમે બહુ દેવો પડે. તેને લીધે છે કે આપણે આ મોટી મોટર ચાલુ કરવી પડે. કેમ કે નવી ગયા વર્ષે લાવ્યા હતા આપણે, તાંડી નાખી લે પછી થોડોક ટાઈમ હાઈકીથી પછી હજી એમને કવામાં પીડી. તો એને ચાલુ કરવી પડે. નકર તો ન ચાલુ કરી તો પછી સોટીને છે કે હાવ કાટી જાય અને હાવ સોટી જાય. તો એને લીધે છે કે મોટરને એવું બધું આપણે શરૂ કરવું પડશે. એને લીધે આ બધો ટેબલ છે કે આપણે ભેગો કરી લીધો છે. ને હવે છે કે બીજો નવો ટેબલ લાવવો પડશે, પછીની મોટર ચાલુ થશે એવું છે. તો આ બધાને કે ઘરે પહોંચાડી દઈએ. તો ફેમિલી આપણે બધા હતા ખેતરમાં, તો અત્યારે બપોર થઈ ગયા. તો એ હશે ઘરે મસ્ત. ક્યાં જઈએ એવું મોવા અટાણું કરી જાય. હું લેવું શું છે બધી અસાઇનમેન્ટ લેવા ગયેલો હતો. અસાઇનમેન્ટ ન શું કરવી? અસાઇનમેન્ટ લાવ્યો, પછી આ કોલગેટ લાવ્યો, કેળા લાવ્યો, હા અગરબત્તી લાવ્યો. હા તો મરસા તો લાવ્યો ને. મરસા ભાઈ કેમ ન લેવો? હાજે ખાવું હું નહોતા મરસા, મોવામાં નહોતા મરસા. મને હાલ લાગે, આમ ખારા ન લાગે મરસા. બસ સખાય ને એ શાકવાનું ચડાવે તો કેમ ખબર પડે હારા હે ખરાબ હે? તો હા બા એ કે મને હારા ન લાગે, મેં શાખાય છે. આખું મોં ફરી આવે તો મરસા ન એડે. બોલો મને હા જો શું કરવું લ્યો. આખું મોં ફરી લીધો ભાઈ, પણ મરસા ન એને જીતે. ખાસ મરસા લેવા જ મોકલ્યો હતો, હા તોય નો મેલ આવ્યો ને. તોય ન લાવ્યો. મરસા લેવા છોડો, અસાઇનમેન્ટ લેવા જો. હા અસામેન્ટ કા 12માની. મેં તને મોકલ્યો કે તને મોકલ્યો જ નહીં. હા મરસાનું જો જ કીધું ભાઈ. વિદ્યાર્થીને હે કે અસાઇનમેન્ટ જોવે, હા એટલે આવી ગયું ને હવે તો વાંધો નહીં. કાયમ સોલ્યુશન કરવાનું, સોલ્યુશન કરવાનું. સોલ્યુશન કરીને નિહાળ પેપર દેવાનું પાછું. હા એવું હોય બધું. કાયમ ટેસ્ટ. હા હા તો ભણશે વિદ્યાર્થી. કેમ લાગે? પણ એતી ને પણ હાથ તો રેલા છે. હા નકર તો કપાવીનો ન જાય. તો વાત બેડે બેઠા. અચ્છા તો આવું બધું છે. ફળ ને એવું લાવ્યા તો ફળ ને એવું ખાઈ લઈ, પછી શાક રોટલો ખાઈ લઈ. તો ફેમિલી આજે અમારે ઘરે લે કે હેલિકોપ્ટર વેટ્યું હતું કા આગળ જ ગયું. કેમ હેલી વેટ્યું? આપણને થોડી ખબર હોય. તો ખબર તો રખાય ને. તો ફેમિલી આજે છે કે અમારે ઘરે હેલિકોપ્ટર વેટ્યું હતું.
થોડુંક જ એ દૂર હતું, થોડુંક કાંઈ ઉતાર દીધું હોય ગયા તો સારું પડે. હા આપણે હાટું આવે તો ન આવે. તો તમને બેહાડી દે. ના ને મારે બેહું ને ભાઈ. હેલિકોપ્ટરમાં નહીં બેહું નહીં. નહીં. તો ભાઈ મારે બે તો ના પાડી કે હેલિકોપ્ટર નથી બેહું. કાઢો કાઢો કે અમારે એલી હોટે એમ. અત્યારે કે સાનો ટાઈમ થઈ ગયો છે તો મારા બા આવ્યા છે ચા બનાવવા. તો પહેલાં કે સરસ મજાની ચા પી લઈએ પછી બીજું કામ કરીએ. તો ફેમિલી સરસ મજાની ચા બની ગઈ છે, હાલો બધા ચા પીવા. તો ફેમિલી આપણે છે કે આપણે ઝોલો તો ઓલો ખરાબ થઈ ગયો હતો તો એને લીધે આપણે લાવવાનો હતો નવો. તો ફાઇનલી છે કે આપણે લાવી નાખ્યા છે નવો ઝોલો ને આપણું સ્પેશિયલ ગિફ્ટ. જો તો આ એટલો છે કે 600 ફૂટનો ઝોલો છે. જો આ 600 ફૂટ ઉઠીને લાવ્યા છે. જો ખૂબ મોટું ફીંડલું છે જે આપણે હવે કે મોટરમાં સડાવવાનું છે. આખું નવું છે, પડીકા પેક છે. એ જાણે શરૂઆત નથી કીધેલી છે, કદાચ વાપરેલું નથી કેમ કે હજી પડીકા પેક લાવ્યા છે. હવે એને આપણે પાથરવાનો છે અને મોટરમાં ટચ કરવાનો છે. આપણું છે સ્પેશિયલ ગિફ્ટ. આ છે 600 ફૂટ. અંદાજે તમે 600 ફૂટનું કાઢ્યું તો એ પ્રમાણે તમે લાવ્યા છે. હવે કે એને જવાનું છે મારે પાથરવા, પછી ખબર પડે કેટલો ઘટ્યો ને કેટલો વધ્યો એવી રીતના. તો હવે આ ફીંડલા લઈને જઈએ આપણે ઓલા હેઠે અને પાથરીએ. ફેમિલી તો આવડો મોટો તો ઝોલો છે 600 ફૂટનો, પણ એને પુગાડવાનું છે કે ઠેઠ ઓલા હેઠે છે તો એને પુગાડવાનું થોડું ઘણું કે અઘરું પડે એવું છે. કેમ કે આનો વજન એટલો બધો હોય કે તો માથામાં લેવો થાય કે બહુ બધું મુશ્કેલ પડી જાય. કેમ કે આનો વજન છે કે બહુ બધો હોય છે. એના લીધે કે આપણે લઈ લીધી છે ગાડી. કેમ કે એના આમ રસ્તો છે કે તે ડાયરેક્ટ અમારે કવે નીકળાઈ જાય. તો હવે એક ગાડીમાં લઈ પછી આપણે જવાનું છે. એટલે આને શું કે માથામાં લેવો ન પડે. ને તો આમાં વજન છે કે બહુ હોય, હાજી 600 ફૂટ એટલે વજનમાં તો હોય જ. જો કેટલું વજન છે જવાનું. મેં કાંઈ તો આમ ઊભો ન થાય ને ઊંચો ન થાય. તો એટલો તો બધો વજન કાંઈ પુગાડતો તો હા નીકળી જાય. એટલો બધો વજન હોય તો આપણે ગાડીમાં લઈને ઓલા હેઠે પુગાડી દઈએ. એટલે લીધે કે ગાડી મૂકી દીધી છે. હવે એમાં ચડાવીને પછી જાઉં પણ ને પછાડી દઈ. તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજ ને બધા બેસી ગયા વાળું કરો. આજે શેનું શાક બનાવી નાખવા, બધું મિક્સ લાગે. એનું શાક ઊંધિયું કહેવાય ને. ઊંધિયું કહેવાય ને ઊંધિયું કહેવાય. આપણે કોરું ઊંધિયું બનાવવા જો બટેટા પછી થોડા દાણા, રીંગણું, બટેટું, વાયલોર, શું ઊંધિયું. ઊંધિયું એનું શાક બનાવ્યું બા. આ મને કઈ ઊંધિયું બનાવ્યું એમ. હા જોની બનાવ્યું કોણ? મેં બનાવ્યું. તો તમને ખબર નહીં એનું બન્યું. ઈ કે ઊંધિયું કહેવાય. મેં તો એમાં શું નાખ્યું? વાલોર, રીંગણા, બટેટા, તુવેર. હા હવે કઈ બાકી છે? આમ જો કેટલી વસ્તુ નાખેલી છે. એટલે ઈ કે ઊંધિયું કહેવાય. હા એટલે ઊંધિયું કહેવાય એમ ને. કઈ કહેવાય? કોરું ઊંધિયું. કોરું ઊંધિયું. રાહ વિનાનું ઊંધિયું. હા તો જો આવી રીતના કંઈક બધું મિક્સ કરીને શાક છે. બધા તો હે કે કોરું ઊંધિયું કરે છે. તમે બધા કમેન્ટ કરીને કહેજો એનું શાક કહેવાય ને. એ બધું મિક્સ છે, જેટલું નામ આપ્યું એટલું ભેગું છે. એવી રીતના કે શાક બનાવેલું છે. તમે બધા કમેન્ટ કરજો એનું છે. તો ભાઈ માણસ હાસું પડે ખોટું પડે. હાસું જ પડે આપણું. ઊંધિયું કહેવાય ને. આ વાકો ગુવાર હોય નાખ્યો. હા વાકો ગુવારે નાખ્યો બાકી હતો. પછી આને સોડો કહેવાય. હા જો ભાઈ બધી શાકભાજી નામ છે કે દેવ મીડા છે. બાકી તમે બધા કમેન્ટ કરીને કહેજો શેનું શાક બન્યું. બાકી તો બધા હાલો વાળું કરવા. તો અટાણો પડી જશે સાસ ને બધા વાળું કરી લીધું છે. આજ આપણે શાક હતું ઊંધિયું. તમે જોયું હતી અમારું ઊંધિયું કેવું હતું? ગવારનું, બટેટાનું, વાયલોનું ને એવું બધું શાક હતું. ને અટાણમાં છે કે બધા પથારી કરે છે. પથારી કરે છે, ઈવડે પથારી કરે ને મારી પથારી છે કે હજી બાકી છે. જો ને અટાણમાં છે કે મારા શાંતિમાં જો એ બેઠા છે. કા શાંતિમાં તો બે ને તો શું કરે? મને કોણ કરી દે પથારી? તમને હા તમને તમારે હાથે કરવાની. તો પછી તમે તો બધા કરી સુઈ ગયા છે. મારી કોઈ ઠેકાણા નહીં. ખાટલો ક્યાં હે ને ગોદરા ક્યાં ને હાથે કરી સુઈ જાય હવે ટાઈટ. તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.